ઘરે મહેમાન આવે છે ને તું એને હાથવી લઈ દે. પાવડો રિપેર કરાવવાનો છે એટલે હું બારીએ લેવા જાઉં છું. ભલે ભલે. કાવો તો પીએ છીએ આજે દૂધ હોય ઠકાઈએ. મોઈ તો પીએ છીએ આજે મીઠી ઠકાઈએ. કોરી ખાટ તો પીએ છીએ આજે આદુ હોય કાબીમાં તો પીએ છીએ આજે કપમાં ઠપકારીએ. કાચના કપમાં તો પીએ છીએ આજે સ્ટીલમાં ઠપકારીએ. અરે વાહ માજી, તમે તો જાદુ કર. બે સેકન્ડમાં ચા બનાવી. હે આ તો ખાલી છે. ભરેલી તો પીધી હશે. આજ ખાલી ટપકારો. જલ્દી ભાઈનું ખોલ. આ મહેમાન આવ્યા છે કે નહીં? કીધું તો ખરું પાવડો છે. મહેમાન આવ્યા તા? આવ્યા રે ભયા આવ્યા. આવ્યા ત્યાં તો પાવડો થતા હતા. આપી દેવાય ને પાવડો. હજી આના ફસાઈ છે. જા ગયા હો. કે દેતો મજા ને હું કરે ગજા.
એવું થતું ઊંધું પડી ગયું. કઈ વાંચીને આટલું બધું રડો છો? હવે વાંચીને નથી રડતો. તો વાંચતા નથી આવડતું એટલે રડું છું. એમાં હું લાવો હું વાંચી દઉં. મારી મરી ગઈ. એ ભાઈ અવતારનું દલી છે. તો ભારત ઘેર આવી ગયું. ધરતીકંપ થયો, સુનામી આવી કે બોમ ફૂટ્યો. તો કઈ ભાંગી ગયું કે તૂટી ગયું? હે? શું? તમારી ખુશી વિશે મારો પગ આવી ગયો છે. કરેલા કર્મના બદલા લેવા પડે. દીદી, જોવા પડે. કહું છું, સાંજે હળદર લગાવી લેજે. કેટલું ધ્યાન રાખે છે હે ભગવાન. આ ક્ષણ સુધી મને વીજ મળે. હે ભગવાન, આજે રાખું છું કે આ હાથનો જન્મ હોય. શું કીધું? આ જન્મ હોય કે હે? હું તો 14 જન્મનું કહેતો હતો. Congratulations! You have been selected to take part in our anonymous survey. Please take a હલો, વિવાસજી. શું? હોસ્પિટલમાંથી? હા, બોલો. હું વાત કરું છું. કોણ? ક્યારે? કેટલા વાગે? અરે કેમ કરતા? ગુજરી ગયા દીદી, બા ગુજરી ગયા. મારો મારો નો હોત. હવે એની ઉંમર કેવડી ને વાત કેવડી. બાએ તો સદી ફટકારી દીધી હતી. હવે યમરાજનો વાંક નથી. હવે તો બોલાવે ને. હવે તો દેવતા પ્રગટ્યું કરવું જોઈતું હતું. હવે તો હસવું જોઈ. મીઠાઈ વેચવી જોઈ. એ મારા બા નથી ગુજરી ગયા. નહીં. તારા બા ગુજરી ગયા છે. આવું જ થતું હોય. માણસને પોતાનું દુઃખ મોટું લાગે અને બીજાનું દુઃખ તો દેખાતું નથી. કુટુંબની દરેક વ્યક્તિ એકબીજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થાય ને તો કુટુંબ ધરતી પરનું સ્વર્ગ બની જાય. સ્વર્ગ. આવ્યો સરસ ખૂબ મજા